સ્મશાન ભૂમિના અભાવે વરસાદમાં તાડપત્રીના સહારે અંતિમ ક્રિયા કરવા લોકો મજબૂર। કોપરાણા તાલુકાના ધારમમાળ ગામે સ્મશાન ભૂમિના અભાવે લોકો વરસતા વરસાદ વચ્ચે અંતિમ ક્રિયા કરવા મજબૂર બન્યા છે। ધારણમાળ ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં પરિવારજનોએ વરસતા વરસાદમાં સ્મશાન યાત્રા કાઢી હતી। મૃતકના સ્વજનો છત્રી અને રેનકોટ પહેરી અંતિમ યાત્રામાં જોડાયા હતા। દર વર્ષે ચોમાસામાં કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવા દ્રશ્યો સર્જાયા છે। સ્મશાન સુધી પાકો રસ્તો બનાવવા અને અંતિમ ક્રિયા માટે પાકું મકાન બનાવવા લોકોની માંગ ઉઠવા પામી છે। દર ચોમાસે લોકો વરસાદમાં તાડપત્રીના સહારે અંતિમ ક્રિયા મજબૂર બને છે, ત્યારે સ્થાનિક લોકો એકતાંત્ર પાસે સ્મશાન ભૂમિ અને રસ્તો બનાવી આપવા માંગ કરી હતી, જેથી કાયમી ધોરણે આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે। મારું નામ સીતારામભાઈ રાવતભાઈ ગરેલ, રહેવાસી ધારણમાળ, મૂળગામ ફળિયા। અહીં એ પ્રશ્ન આજે અમારા સામે એવી ઘટના બની કે જ્યારે હું સરપંચ ચાલુ હતો ત્યારથી પાંચ ગામના અંદર અમે એક પ્રશ્ન લઈને કેટલી વાર સરકારને લેખિત રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, ઠરાવ ગ્રામસભાને ઠરાવના અંદર અમે રજૂઆત કરી, તો છતાં ધારણમાળ, દાઢવી અને ઉંબરપાડા, ઉમસેટ અને ભાઠેરી સ્મશાન ભૂમિના પ્રશ્ન હતા અને બાયોનો બી પ્રશ્ન હતા। એ થોડા કામ અમારું કોઈ બી એના સિવાયનું કામ થયું, પણ અમારું કહેવાનો મતલબ એટલો જ કે સ્મશાન ભૂમિનો પ્રશ્ન, રસ્તા અથવા મકાનો જ્યારે ઘટના અમારા સામે બને ત્યારે આજે તમને નજરે જોવા મળશે એવી પરિસ્થિતિ અમારા સામે વીતે, તો છતાં આજ સરકારે અમારી વાત ધ્યાન પર લીધી નથી આજ દિન સુધી, અને કામ થયું બી નથી। એ માટે અમે સરકારશ્રીઓને નમ્ર વિનંતી કરીએ કે જલ્દ સે જલ્દ મારા ગામના અંદર જે ગામડામાં હજુ બી હાલ પરિસ્થિતિ એવી છે એવી ધ્યાન પર લઈ અને એ કામ પૂરું કરે એટલું સરકારને રજૂઆત કરીશું।